હા બ્રોનાલા હા બોલ. મારી માસીની છોકરી છે ને હા. એ કંપનીમાં નોકરી કરે છે તે અમે એના માટે ચાર ને હારો છોકરો ગોતીએ છીએ. પણ હે ને ચાઈ મળતો જ નહીં ને. જો તમારા ધ્યાનમાં ચાઈ હારો છોકરો હોય ને તો કહેજો ને એને સંબંધ કરવાનો હોય. તો આપણા કાકાનો છોકરો હે ને એના જોડે એની વાત કરીએ તો. હા તો ચાલશે. હા હા. હા એ સારું છે. અને જો આ કાકાને તમે ફોન કરો ને તો પાછા ચોક પાડજો કનો કે એને હે ને બચારી પહેલેથી નોકરી કરી છે ને તો એ હવારથી નોકરીએ જે હોય તો શેખ હાંજે આવે તો થાકી ના હોય બચારી. હા. તો એને હે ને કોઈ દિવસ રસોઈ નહીં બનાવી તો એને રસોઈ કરતા નહીં આવડતું. હા તો કઈ વાંધો તો નહીં. પછી તમે હે ને કાકાને ચોક પાડજો પાછા. હાથે પાડી દઈશું. બીજું કઈ? હા, અને કચરા પોતા હે ને ઈ રહે નહીં કરી શકતી કારણ કે એ ખુરશીમાં બેહવાનું બહુ આવે ને એટલે એને કમરની તકલીફ થઈ જઈ છે. હા. એટલે કચરા પોતા નહીં કરતી. ઓકે બીજું? અને કપડાં ધોવામાં તો જો એના ભાગમાં કોઈ દિવસ કપડાં આવતા નહીં ધોવાના એટલે એને કપડાં ધોતા નહીં આવડતું. હવે કઈ બાકી રહ્યું હે? હા શું? હજી રે અઠવાડિયું નોકરી કરે ને તો ભાઈ થાકી હોય નહીં રહી તો હે ને એને શનિ રવિ ફ્રેશ થવા જોવે એટલે એને શનિ રવિ બહાર ફરવા લઈ જવી પડશે. હવે કઈ બાકી છે બીજું કઈ હવા આના પછી? હા શું? આ સિટીમાં એક બંગલો જોશે એને. અને જો ઈ હે ને દર વખતે એક્ટિવા લઈને જાય નોકરી કરેલી એક્ટિવા લઈને જાય ને તો એને ગાડી જોશે. એટલે હવે કઈ બાકી નહીં રહ્યું ને બીજું? એટલે ના બાકી નહીં બસ આટલું પણ ચોક પાડજો તમે પાછા પછી વાહે રહીને બધું આવું થાય. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજા મજા, હું મજામાં જ છું કાકા. અરે યાદ એટલે કર્યા કે મારી એક માસીજીની છોકરી છે એની વાત આપણા ગોપાલ માટે કરવાની છે. હા હા ભણેલી છે છોકરી, નોકરી કરે છે. હા આ તો શું પારુલે મને કીધું કે અમુક બે ચાર વસ્તુઓ છે એની ચોક પાડી દેજો કાકાને સંબંધ કરે પહેલા. હા હા એમાં એવું છે ને કે છોકરી પહેલા નોકરી કરેલી એટલે સવારે જતી રહે સાંજે આવે બચારી એટલે થાકી નહીં એટલે કોઈ દાડો રસોઈ કરવા જાય નહીં એટલે એને રસોઈ કરતા નહીં આવડતું. એટલે મેં તો કહી દીધું હે કાંઈ વાંધો નહીં, એ તો એનો જે પગાર આવે એમાં એક કામવાળી રાખી લેશું આપણે. હા એમાં બીજું એવું જ છે કાકા કે એને આખો દિવસ બચારીને ઓફિસ જાય એટલે એને ખુરશી બેહવાનું થાય એટલે એને કેળનો દુખાવો છે. હા તો એને કચરા પોતું ના કરીએ કે બચારી તો હું તો હા આપણે એના જ પગારમાં આપવાનું ને આપણે શું પ્રોબ્લેમ છે? એ જે કમાઈ માં ભરે. હા અને કપડાં નહીં ધોતા આવડતું તો પછી ઈ મેં તો આપણે તેમને કહી દેવાનું ને કે વોશિંગ મશીન લેતી આવે ઈ. હા અને આ જો એક બીજી વાત કાકા કહેવાની રહી છે કે ઈ બચારી અઠવાડિયું નોકરી કરે 5 દાડા તો એમાં છેલ્લા શનિ રવિ હોય ને તો આખો અઠવાડિયાનું જે મેન્ટલ પ્રેશર હોય તો 2 દાડા માઇન્ડ ફ્રેશ કરવા માટે એને ફરવા જવાની આદત છે. આ તો એનો પગાર જે હોય એમાંથી ફરી આવવાનું, એમાં શું આપણે ચિંતા ચા કરવાની. હા અને એ પાછા ગામડામાં રહી નહીં પાછી એટલે એનું કહેવું એવું છે કે ગામડામાં નહીં રહી, સિટીમાં ગાડી ને બંગલો બે વસ્તુ જોશે એને. હા તો આપણે કહી દેવાનું કે દહેજમાં એ ગાડી ને બંગલો એને પપ્પા લખી આપે એટલે વાર્તા પૂરી આપણી. હા હા તે કહી જ દઉં, મેં તો કહી દીધું હે કે કઈ વાંધો નહીં. હા તો રવિવાર બોલાવી લઈએ આપણે એમને. આ બધી વાતો આપણે એગ્રી તમ તાર એ જે નહીં કરી શકતી આપણે તમ તાર વાંધો ને. હા કહી દઈએ રવિવાર કહી દઉં ને. હા ઓકે સારું હા જય શ્રી કૃષ્ણ. તમારે છે કાકાને આવું બધું કહેવાની જરૂર હતી? અલી પણ તે કીધું એ તો કીધું મેં. પણ બચારી નીના પગારમાંથી પૂરું કરવાનું તમારે એને જ એટલો બધો પગાર છે અને આ તો પગાર આટલો બધો નહીં, ચારા ચમ આટલા બધા હિના. પણ એને ઈચ્છા હોય ને કે હું કઈક સારી રીતે રહું એવું બિચારી. જેટલો પગાર હોય ને એટલી ઈચ્છાઓ રખાય, મોટા મોટા સપના ના જોવાય. પણ એમાં શું થઈ ગયું તે પણ હારે જાય થોડું સારું મળે એવું વિચારતા હોય બચારા. હારે જાય તો સારું ના મળે. તારા માસીન માસા એક રૂમ રહોડાનો ફ્લેટ માં રહે ને તમારે બંગલા જોવે સામે વાળાના. માસરી મારે તારી બુનનો સંબંધ ચમ નહીં થતો નહીં હવે ખબર પડે મને. આવા નવા બધા નખરા કરતા હોય તમે આવા નવા રૂલ બનાવીને બેહો ફરવા જોશે ને કામ નહીં કરે ને આમ ને તેમ ને. હા તો પણ પહેલા વાંટી જ રહેશે તારી બુન રહી ને કાયમ વાંટી જ રહેશે. જો આવા નખરા કરશે ને રાંધે છે રાંધશે નહીં, કપડા નહીં ધોન કચરા પોતા નહીં કરે ફરવા જવાનું ને. અમાર નહીં બન અમાર સંબંધ જ નહીં કરો રવા દો. તમારે આ બધું કરવું હોય ને તો એના પગારમાંથી કરવું તમારે કઈ સંબંધ નથી. અમારે નહીં કરવો, તને એકને લઈને જ કંટાળે. હા બીજી ચાલ આવે અમારા ઘરમાં હોશિયારી મારે હે. આ તો તું કહેતી હતી કે કાકાના ચોકલા વિલા વાત કર તો મેં કીધું સારું હે વળી તો સારું હોય ને તો હરખી રીતે રહેવાય, રહેતા આવડવું જોઈએ. ના પાડ દેજો નહીં કરવું. અમારે નહીં કરવું બાપા. અલા એ હું તૈયાર થઈ જઈ હવે તમે ચાણે તૈયાર થશો પછી બહાર જવાનું તૈયાર થઈ જઈ. આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ. આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ. આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ હેડો આપણે ફંક્શન માં જઈએ. આ બેહણા પહેરેવો હે આ તો જોતો ખરી આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો. તને ખરીદી કરતા જ નહીં આવડતું. ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો
એક એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને. તમને બધું એને બીજાનું સારું લાગે, મારું નહીં સારું લાગતું તને તમને. ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે. ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં? હજી તો- આવા હાડા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી હેડી આવે, બહારમાં જતા હોય એવું લાગે. હોશિયારી બે મારે. દાડા થયા હે આ ડ્રેસ લાયા, આ બીજી વારનો પહેરો અમે. પણ તને ના ખબર પડતી હોય ને, એકલી ખરીદી કરવા ના જઈશ તું આ પાડોશન ને લઈને જા. હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો. હોશિયારી મારે. લુગડા બદલ હારા પહેર કઈ તૈયાર થઈ જઈ. હું કામવાળી બહેની જેમ ફરતી હોય આખો દાડો. હું તો કામ કરી કરી થાકી જઈ હતો. ઓહો હો હો, જબરો થાક લાગે તમને. 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જાય એવો થાક લાગે તને તો. તો થાક ના લાગે તમને તો જો આખા ઘરનું કામ કરું શું તો. તંબુરાનો થાક લાગે? ઘરમાં ત્રણ બૈરા હો, કચરા પોતું કરવાવાળી કામવાળી છે, તો રે શું કામ બાકી તમારામાં? તે કામવાળી કે બધું ના કરે, કઈ વાત કરે, આપણે કરવું પડે. હા તે પણ ભાગ્યા ત્રણ કર. તમે ત્રણ બૈરા નહીં. વોશિંગ મશીન હે ઘરમાં. આમ પાડોશન ને જો આપણા કરતા મોટું ઘર હે, તારા કરતા 2 વર્ષ મોટી હે. સવાર 3:30 ઉઠે છે ને તો સાંજ સુધી નકરી ફ્રેશ હોય છે, કામ કરતી હોય તોય. એને તો કામવાળી નહીં તોય કોઈ દાડો એના મોઢા ઉપર થાક નહીં દેખાતો. આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ જાય. તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય. પણ આવું ના આવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને. આખા ઘરમાં જેટલું કામ કરું હું નવરી કાંઈ નહીં મારું જ થતી. વાતું હોય. એ મને એમ થાય છે ને, મને પેટ દુખે ને મને કેળું દુખે ને આમ. જાણો તાણે. પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે. રેણી કેણી સુધારો તમારી. આટલા હારા લાગે તો આવું જ કહેતા હોય, બીજા તાંબુરો. તમને હારા લાગતા હોય. બીજા જ હારા લાગતા. કામ કરવા જોર આવે એમ નહીં કહેતી. થાકી જઈ વારી. મમ્મી હા નોલેજ નો સ્પેલિંગ શું થાય? બટા મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે. જોયું ને તે? મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું. આ પાડોશણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જાય. તમે તો જાણો કે મને આવું જ કહેતા હોય પણ કે જ ને, તારા જેટલું જ ભણેલી તો એમ જોતો ખરી ને જેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે. ગમે તે પ્રસંગમાં જ્યાં ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી. તમને બધું એનું જ સારું લાગતું હોય પાડો. તે સારું જ લાગે ને. તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું, મને આ નહીં આવડે ને, મને આ નહીં બોલતા આવડે ને. છોકરાને શું તંબુરો ભણાય તું? નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી. ભણવામાં ધ્યાન જ નતું તારું, ડોર જ નતો તારો. તને ના આવડે ને બેટા એટલે પાડોશણ આંટી જોડે જઈને શીખી આવવાનું. આને નહીં પૂછવાનું કશું. લો અલા ખાઈ લો. જો પાછું કાલ જેવું બનાવી લાવી તું. અસલ બનાવ્યું તમને ભાવે ને શાક ને રોટલી બનાવ્યું. કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું. પાછું આજ ને તે નહીં બને લાવી પાઈ તું. તમે ખાઈ તો જો અસલ બનાવ્યું તમને ભાવશે. અરે બુઢી હે, મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોશણ જોડે જઈને કંઈક શીખ. એને જો રોજ નવું કંઈક ને કંઈક આઈટમ બનાવતી નો ધણી કેટલા વખાણ કરે એના. તમને બધું પાડોશનું જ ગમે છે ને તો જાઓ પાડોશના ઘરે જઈને ખાઈ આવો. જાઓ ઉપડો નહીં આપું. અલે એ તાણે બધું જાણવા તાણે હું તમને અસલ બનાવીને ખવડાવું તોય બધા વખાણ બધા પાડોશના જ કરતા હોય છે. જાણવા તાણે પાડોશન આવ કરે છે, પાડોશન આ કરે છે, બધું ઈ સારું કરે છે. અમે તો કઈ આવડતું નહીં. નથી ખાવું. જાઓ ઉપડો. અલે મારા બાપ આવું ના કરીશ ને યાર. નહીં ખવડાવું. ભાવેશ હા બોલ. કાલ મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈની બહુ તેડવા જવાનું છે. હું નહીં આવવાનો. તારા પપ્પા ના પાડી દેજો. ચમ નહીં આવવાના? હવે તારા બાપાએ જે મારી હંગાત વ્યવહાર કર્યો ને તારા ભાઈના લગ્નમાં, ઈ હું કોઈ દાડો નહીં ભૂલવાનો. ના તો હવે જિંદગી ભર જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી યાદ રાખીશ. પણ શું કર્યું એમને બચારા તો તમે આવું કરો છો? શું કર્યું? તો? ઓહો હું જૂનો છું જમે. હું 3 દાડા મોરથી જતો તો મને કોઈએ પાણીનું નહીં પૂછ્યું, ના ખુરશી પાથરી આલી, ના ગાડલું હારું આલ્યું હે. જૂના પેલા મુતરેલા ગોદડા મને હુવાર્યો હોય. અને આ પેલો નવો જમે હજી તો તાલ ઉઠીને આવ્યો હોય. ત્યાં તો આવ્યો એવા તો આખું ઘર તમારું એની વાંહે આસપાસ થઈ ગયું. જમે શું લેશો, જમે ખુરશી બેસો, જમે આ ગાડલું નવું છે આની અંદર બેસો. એટલે પણ તમે મોટા હો ને તો તમે ચલવી લો. તમે એમને ખબર છે એનો તાંબોળો એટલે બધું સહન અમારા જૂના જમીઓને જ કરવાનું. એવું ના હોય સહન કરવાનું. પણ ઈ નાનો હોય ને બચારો તો એને એને રાખે, નવો નવો હોય ત્યાં સુધી રાખે. તાંબોળો તાણે એમાં બધી વાતમાં જ નવો જમે હાથમાં ઘાલી દીધો તમે બધી જગ્યાએ. નંબર 1 માં ઈ, પછી છેલ્લે કે આ ઘટ્યો હારી અણવટ બનાવવાનો હતો તારા ભાઈનો તો મને ના પૂછાય. કારણ કે હું કેટલા જણાનો અણવટ થઈ ચુક્યો મને અનુભવ હતો. ના પેલો નવો જમે કે તારો ભાઈએ એમ બોલ્યો કે જીજાજીને રાખો જીજાજીને. પણ તમારે વ્યવહારમાં જે કામ હોય ને તો મારા પપ્પા કે ભાવેશ કુમાર તમે આમ અરે કરી તમારા લોંડાપા કરવા મારે રહેવાનું. તમારા ફ્રીજ બાટલા ઉપાડવા, તમારા પાણીના બાટલા ઉપાડવા બધું મારે કરવાનું. એવું ના હોય. એલા તમને સમજવામાં ફેર થાય. ઈ નાનો હોય ને એટલે એને સારું લાગે એના જોડે. ઓહો ઈ પેલો નઈની ગાડીમાં બેહી ગયો મોર જઈને. જમાઈને પૂછ્યું નહીં. જમાઈ ચાર પેલા ટ્રેક્ટરના ઠાઠે બેહીને આયા છે. અલા આપણે ચલીવી લેવાય એમાં શું આપણે જૂના તાંબુરો થઈ ગયા. તાણે બધા આખા ઘરના બધા નવો જમાઈ. તારા બાપા જાણે કેટલા દાડા ફોન કરતા ખબર? તારા ભાઈનો સંબંધ કરવાનો હતો તને છેલ્લા દાડા કરે. જે રોજ કે ભાવેશ કુમાર જોવો ને યાર કોક છોડી તમારા હાડા વિરાય આ તો ગોતી દીધી એટલે હવે ભાવેશ કુમાર ની કોઈ જરૂર નહીં રહી. પતિ જ્યાં પ્રસંગ બધા એટલે ભાવેશ કુમાર હવે કચરા બરોબર. એવું ના હોય. એલા સંબંધ તો પછી આપણે દેખાડવું જ પડે ને. તાણ મારા ભાઈનો વાત કરે છે એટલે પણ વેલ્યુ નહીં અમારી. એવું ના હોય. એલા તમને ખોટું તને તું જમવા બેઠા ને તો એની આસપાસ બધા ફરતા હતા. હે ભાઈ ભાવેશ કુમાર
ખાવું હે એવું કોઈ એક જણાના મોઢામાં નહીં આવ્યું કે લો ભાવેશ કુમાર પરાણે ખવડાવ. પેલા જમાઈની તો આસપાસ જમાઈ આટલું તો ખાવું જ પડી, રસ આટલું તો ખાવું જ પણ એને પડી. શી ખબર બચારા કે રાતે ખોટું ગરબામાં લાગશે. હું અને બે જોડે જ બેઠા હતા. હું ની બે ખુરશીમાં ઢારીને જોડે જ બેઠા હતા. તો આ મને ના કોઈએ કીધું કે હેડો ભાવેશ કુમાર ગરબા ગાવા. નીને ઠળી ઠળીને લઈ જાય જીજુ તમારે મારી જોડે ગાવાની છે, મારી જોડે ગાવાનું છે. લોડાપા કરવા એટલે મારે જવાનું, બધું સાઉન્ડ ને બાઉન્ડ બધું મારે કરવા જવાનું અને ગાવાનું એટલે એને લઈ જવાનું તમારે. અલા એવું ના હોય, એને ગાવાનો શોખ છે અને એ તમે મોટા હો તો એટલે તમે મને શોખ નહીં, મારે જીવ નહીં. તમે શોખ હોય પણ તમે મોટા હો તો તમે કંઈક બીજું કામ કંઈક હેન્ડલ કરતા એટલે હોય. કામ કરવા જ જમાઈ રાખ્યો મને. એવું ના હોય, તમને ખોટા ખોટું પડાવવાના હતા કે જીજુ અહીં આવતા આમ ફેમ પડશે ને આમ પાડશે ને. અમને જીજુ ને તો આમ ખૂણા પડ્યા જીજુ કોઈ બોલાવા આવતું નહીં. હું મારા પપ્પાને કહીશ કે એને ભાવેશને ખોટું લાગે છે તો ના ભાઈ હવે કઈ કહેવાની જરૂર નહીં તારા બાપાને. હવે આજ પછી હું કોઈ દાડો તારા બાપાના કામમાં આવવાનો નથી. આવું ના કરાય. તમારે એમ નથી ખબર કે તમને ખોટું ના લાગી ભાઈ જશે. ના, હવે તારા બાપા મારી શું વેલ્યુ કરે ને મને સમજણ પડી ગઈ એક જ લગનમાં. અત્યાર સુધી મને એવું હતું કે મારી કદર કરે તો મારે કરવું જોઈએ. હું ઘરનો જમાઈ હું. હવે જમાઈ બમાઈનું કશું રાખવાનું થતું નહીં. ભૂલ થઈ ગઈ પણ હવે એનાથી ભૂલ બચારા- નહીં થઈ. તારા ઘરના બધા પ્રસંગ પતી જાય ને એટલે હવે મારી કોઈ જરૂર નહીં રહી તારા બાપાને. હોશિયારી મારો નથી.